જય ગુરુદેવ જય અભિયામાં જમા છું અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ અત્યારે આજે આપણે બનાવવાના ગુલાબ જાંબુ। હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે ગુલાબ જાંબુ। એટલે કે ગુલાબ જાંબુ બનાવવા માટે જો આપણે પેકેટ આવે છે એ તૈયાર પેકેટ લઈ લીધું છે અને આપણે 200 ગ્રામનું છે। તમે જોઈ શકો છો ગુલાબ જાંબુનું પેકેટ લઈ લીધું છે અને છતાં પણ આપણે માપ લઈ અને પછી જ આપણે ખાંડનો અંદાજ આવશે અને પાણીનો અંદાજ પછી જ કાઢી શકશો તમે। એટલા માટે જો તમે આ બાઉલ છે, આ બાઉલને આટલું ભરાણું છે લોટનું, આપણે માપ થઈ ગયો છે એકદમ સરસ। હવે તમે જોઈ શકો છો 200 ગ્રામમાં આટલો આવે છે લોટ। તો હવે આપણે આ તવામાં એડ કરી દઈએ। તવામાં એડ થઈ ગયો છે ત્યાર પછી આપણે ખાંડનો માપ લઈ લઈશું। ખાંડ પણ આપણે ગુલાબ જાંબુ જેટલી જ હોવી જોઈએ। તમે જોઈ શકો છો ખાંડ પણ તમે જોઈ શકો છો ખાંડ આપણે એટલી જ છે। લોટ પણ આપણે આટલો જ હતો, અડધો અડધ નાખવાની છે અને પછી પાણીનો માપ પણ આપણે આટલો જ લેવાનો છે। નો માપ લઈ અને આપણે ખાંડ મૂકી દીધી છે આ રીતે। હવે એટલું જ આપણે પાણી લીધું છે એ જ બાઉલમાં તમે જોઈ શકો છો। તો આપણે આમાં પાણી એડ કરી દઈશું। પાણી વધારે હોય તો ગભરાવાનું નથી, ગુલાબ જાંબુમાં પાણી વધારે જ હોવું જોઈએ કેમ કે આમાં છે ને ખાંડ ગળી ગયા પછી આપણે સાહણી વધારે હોવી જોઈએ। એટલે કે ગુલાબ જાંબુ આપણે ડૂબી જાય એટલી આપણે ચાસણી હોવી જ જોઈએ। આપણે ચાસણી કરવા મૂકશું, અત્યારે પલળવા મૂકી દીધી છે અને હવે આમાં આપણે 2 ચમચી દૂધ નાખતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। લોટ એ રીતે બાંધવાનો છે કે રોટલી કરતાં ઢીલો લોટ હોવો જોઈએ। કઠણ લોટ હશે તો ગુલાબ જાંબુ પણ કઠણ થશે અને સાહણી પી નહીં શકે તો મોરા લાગશે બધાને અને પાછું અને અંદરથી કાચા રહી જવાની બીક રહેશે। એટલા માટે છે ને આપણે લોટને મીડિયમ જ રાખવાનો છે। તો હાલો આપણે દૂધથી લોટને બાંધી લઈશું। જો આપણે આ રીતનું દૂધનું થોડું થોડું કરી અને ઉપયોગ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનું છે। તો આપણે લોટને છે એ ઢીલો રાખવાનો છે। તો ચાલો સરસ મજાનો લોટ આપણે બાંધી અને કમ્પ્લીટ કરી લઈએ। તો આપણે ગુલાબ જાંબુનો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ આપણે રોટલીના લોટ કરતાં પણ ઢીલો પોછો રાખ્યો છે એકદમ। તો તમે જોઈ શકો છો। હવે આને તમારે મીડિયમ સાઇઝની ગોળી વારવાની છે, ગોળી મોટી નથી વારવાની, મોટી વારશો તો તેલમાં હજી ફૂલશે અને ત્યાર પછી ચાસણીમાં નાખશો એટલે વધારે મોટા ગુલાબ જાંબુ થાય। એટલે ગોળીઓને આપણે મીડિયમ જ રાખવાની છે, નાની સાઇઝ બનાવવાની છે। તો ચાલો ગોળી બધી મીડિયમ સાઇઝની બનાવી નાખીએ, નાની નાની। ગુલાબ જાંબુની ગોળીઓ સરસ મજાની જો વાળી લીધી છે આપણે, હવે એકદમ નાની રાખી છે, પ્રસાદ માટે લઈ જવાની છે એટલે નાની હોય તો વધારે થોડીક થાય। એટલા માટે આપણે જો હજી બનાવવાનું ચાલુ જ છે અને આપણે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે। જો તેલ આવી જાય ત્યાર પછી આપણે મીડિયમ ગેસ કરી નાખવાનો છે, બહુ આકરું તેલ લેવાનું નથી અને ત્યાર પછી આપણે તળવા માંડીએ બધી ગોળી। થોડીક બાકી છે એ કરી લઈએ ત્યાં સુધીમાં તેલ આવી જશે। ગોળીને ફરીથી એકવાર હાથ મારતું જવાનું છે અને પછી તેલમાં મૂકતી જવાની છે અને ગેસ આપણે જો મીડિયમ જ રાખ્યો છે અને આપણે આવી રીતના બદામી રંગના ના થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને ફેરવવામાં પણ ખાસ ધ્યાન રાખજો જેથી કરી જાંબુ છે એ તૂટી ન જાય, નહીંતર તેલ ભરાઈ જશે અંદર અને તૂટી જાય તો એનો શો પણ વિખાઈ જશે। એટલા માટે થઈ અને આપણે મીડિયમ ગેસ રાખવાનો અને ચારો ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે। અને બાકી આપણે એક બાજુ મૂકી દીધી છે સાહણી, એટલે કે ખાંડ ગરમ થાય અને ઉફાણા આવી જાય એ રીતની ચાસણી લેવાની છે। આ તો એકદમ નોર્મલી સાહણી છે, બધાને જો કે આવડતી જ હોય ગુલાબ જાંબુની ચાસણી તો એકદમ સહેલી અને બહુ જ મસ્ત બની જાય છે। એટલે ખાંડ આપણે ગળી જાય અને ઉફાણા આવી જાય એટલે જ આપણે લેવાની છે સાહણીને। જો આપણે સાહણી ઉફાણે આવી ગઈ છે સરસ મજાની। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઠરવા દઈશું એકદમ।
આપણે ગુલાબજાંબુ તેલમાં તળાઈ અને રેડી થઈ ગયા છે. કાલા જાંબુનો શેપ આપવો હોય તો તમે આ રીતે વણી લેવાના અને લાંબા બનાવી દેવાના, બાકીના બધા ગોળ બનાવવાના. એટલે ગુલાબજાંબુ આપણે તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે રેડી. વિડીયોમાં તમને વધારે બ્રાઉન દેખાતા હશે એટલે કે બદામી રંગના, પણ આપણે મીડિયમ રાખ્યા છે કે અંદર કાચા ન રહે એનું ફૂલ ધ્યાન રાખ્યું છે. અને સાહણીને પણ હવે આપણે ઠરી જાય એટલે કે 1 કલાક સુધી ઠરવા દેવાની છે. ત્યાં સુધી આપણે જાંબુ આમાં નથી નાખવાના, એકદમ ટાઢી થઈ જવી જોઈએ, ઠરી જવી જોઈએ. આમાં આપણે એલચીનો ભૂકો અને સ્વાદ માટે અને કેસર એડ કરી દઈએ ચાસણીની અંદર. અને ગુલાબજાંબુને પણ 1 કલાક ઠરશે એટલે સરસ મજાના ઠરી જાય. એટલે આને ઢાંકીને રાખી દઈએ, ચાસણીને પણ ઢાંકીને મૂકી દઈએ. અને બીજું, લોટ આપણે બાંધ્યો ત્યારે ઢાંકીને મૂકવાનો હોય 10 થી 15 મિનિટ. ત્યાર પછી આપણે વણવાનું ચાલુ એટલે કે ગોળી વારવાનું ચાલુ કરવાનું હોય. તમને કહેતા ભૂલી ગઈ હતી. એટલે આપણે લોટ બંધાઈ જાય ને તો તે પછી પણ તમે ઢાંકી અને 10-15 મિનિટ રહેવા દેવાનો લોટને, પછી ગોળી વારવાનું ચાલુ કરવાનું. અને ગેસ આપણે મીડિયમ રાખીને જ જાંબુ તળવાના છે. તો હવે આને આપણે કલાક સુધી ઠરવા દઈશું, સાહણી અને જાંબુને બંનેને. આપણે કેસર અને એલચી ઉમેરી દીધું છે સાહણીમાં. હવે આને આપણે ઠરવા દઈશું. સરસ મજાનો સ્વાદ કેસરનો અને એલચીનો જાંબુમાં આવી જશે, બહુ મસ્ત લાગશે, બધાને ભાવશે. નાનાથી લઈ અને મોટા સુધી આ મીઠાઈ તો જો કે બધાને ભાવતી જ હશે. અને આપણે માર્કેટમાં લેવા જાવ એના કરતાં ઘરે તમે બનાવી લેશો તો તમને સસ્તામાં પતી જશે. અને બીજું એક કે વધારે બનશે. ઓલું તો ચાસણીના વજનના હિસાબે આપણે તમે તૈયાર લેશો ને તો ઓછા આવે, એના કરતાં ઘરે આપણે સરસ મજાના ઓછા ખર્ચે અને એકદમ ઝડપથી જલ્દી બની જાય એવી સરસ મજાની મીઠાઈ આપણે ઘરે જ તૈયાર થઈ જશે. ગુલાબજાંબુ, કાલા જાંબુ બનાવવા હોય તો એમાં પણ આપણે વાર ન લાગે અને ઘરે પણ સરસ બની જાય છે. એની પણ આપણે ક્યારેક ટ્રાય કરશું. હાલો, આપણે કલાક ઉપર થઈ ગઈ છે એટલે કલાક 1.5 કલાક જેવું થઈ ગયું છે. અને આપણે ચાસણી અને ગુલાબજાંબુ એકદમ સરસ મજાના ઠંડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે ચાસણી પણ રેડી છે અને જાંબુ પણ. હવે આપણે આ બધા જાંબુ છે એ આપણે ચાસણીમાં એડ કરી દેવાના છે. અને પછી આને 3 કલાક સુધી ઢાંકી અને મૂકી દેવાના છે, એટલે કે બહાર રાખવાના છે. પછી આપણે 3 કલાક પછી એને ફ્રીજમાં મૂકવાના છે. એટલે સરસ મજાના તમે ફ્રીજમાં મૂકશો એટલે એકદમ ઠંડા અને મસ્ત થઈ જશે. અને 3 કલાક બહાર રહેશે એટલે સાહણી પણ સરસ પી જશે. એટલે હાલો આપણે હવે આ રીતે મિક્સ કરી લેશું અને એકદમ ઉડી જાય ત્યાં સુધી રહેવા દઈશું. એટલે કે આમ ઉડવા જોઈએ. મિક્સ કરશો એટલે સરસ મજાના ડૂબી અને ચાસણી આ રીતે માથે આવી જાય બધી. તો એ જ રીતે આપણે આને 3 કલાક સુધી ઢાંકી દઈશું. જો આ રીતે આપણે ચાસણી એકદમ સરસ પી ગઈ છે અને જો આવી રીતે 3 કલાક સુધી રહેવા દઈશું અને આને ઢાંકીને મૂકી દઈએ. ત્યાર પછી ફ્રીજમાં મૂકી દેવું. પછી તમે ગમે ત્યારે આને સર્વ કરી શકો છો. અને અમારા ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને આવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો. ખાસ એ કહેવાનું હતું કે આને વચ્ચે વચ્ચે ફેરવતા રહેજો જાંબુને, જેથી કરી ચાસણી બધામાં રેગ્યુલર ચડી જાય. નહીંતર અડધા જાંબુ છે આ જે ઉપરનો આ જાંબુનો ભાગ છે એ આપણે મોરો લાગશે અને તળિયાનો ભાગ જે છે એ એકદમ ગળો થઈ જાય. એટલે વચ્ચે વચ્ચે તમે તાવીથો લઈ અને ફેરવતા રહેશો ને એટલે સરસ મજાની ચાસણી બધામાં મિક્સ થઈ જશે. અમે ચાસણી જેમ બને એમ વધારે જ રાખવાની.